યુનિટ નંબર 2 ની અંદર રીડ ટુ સેપર સેપ્ડ, સેપર એટલે ઘડનાર ને સેપ્ડ એટલે ઘડાઈ ગયેલું હોય એ વસ્તુ, કે સેપર સેપ્ડ, સેપર સેપ્ડ એ કે ઘડનાર ઘડાઈ ગયો. વાત આવી છે એ પોએમની સેપર સેપ્ડ ની અંદર કે ઘડનાર ઘડાઈ ગયો. શું છે પેલા તમને એનો થોડોક ગુજરાતીની અંદર પરિચય કરાવું અને પછી આપણે બુકમાં જોશું. પોએમ વસ્તુ એવી છે કે થોડામાંથી જાજુ મેળવી શકતા હોય તો એ પોએમ છે. સેપર સેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો. બરાબર. એનો ગુજરાતીમાં પહેલા તો તમને થોડો પરિચય કરાવું તો કવિશ્રી યાદ રાખવાનું છે. પોએમ નાની હોય પણ એમાંથી મેળવવાનું જાજુ હોય છે. ખાસ કરીને એના શબ્દો, એમાંથી સમાનાર્થી શબ્દો, આવું બધું ઘણું બધું મહત્વની વાત છે એ એના અંદરથી હોય છે. તો કવિશ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા રચેલું આ કાવ્ય કોણ છે? કવિશ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા આ રચાયેલું એક કાવ્ય છે. આપણે કેટલીક શરૂઆતની અસમજણની માન્યતાઓ અને કાળક્રમે સાચી વાતનું ભાન થતાં તેમાં આવેલા બદલાવની સૂચક વાત કરે છે. અમુક સમય એવો હોય કે જ્યારે આપણે અણસમજ હોય, અમુક સમય એવો હોય જ્યારે આપણે અણસમજ હોય, સાચી સમજણ ન હોય, સમય વીતતા સમય જતા આપણે અમુક વાતનું ભાન થાય તો એ સમજણની બધી વસ્તુની વાત છે એ અહીંયા પાસે કરેલી છે. આવી 4 ઘટનાઓ અહીં નિરૂપાઈ છે. આવી 4 ઘટનાઓ છે એ અહીં નિરૂપાઈ છે અને એ 4 ઘટનાઓનું વર્ણન કરેલું છે. પહેલી ઘટના શું કહે છે? એક સમયે હું માટીને ધારું તેમ ઘડી શકું. કુંભાર, માટીનો ઘડનાર કુંભાર એટલે કે માટીને હું જેમ ધારું એમ એને ઘડી શકું એવો વહેમ ધરાવતો કુંભાર સમય જતા સ્વીકારે છે. એક આવો વહેમ ધરાવતો તો એક કુંભાર હોય છે એ આવો વહેમ ધરાવે છે કે હું ધારું તેમ માટીને ઘડી શકું છું. આવો વહેમ ધરાવનાર કુંભાર સમય જતા સ્વીકારે છે કે હવે હું એ ઘડવૈયો નથી, હવે હું એ ઘડવૈયો નથી પણ માત્ર ઘડનાર માટી જ છું, પણ માત્ર ઘડનાર માટી જ છું. આ એક પહેલી ઘટના કુંભારવાળી. બીજી કે એક સમયે મારા શબ્દ સામર્થ્યથી માનવ મનને સ્પર્શી જનાર અગણિત ગીત રચી શકો. એક સમય એવો હતો કે પોતે કવિ બને છે. એક સમય એવો હતો કે પોતે કવિ બને છે. કવિ બનીને શું વાત કરે છે કે અગણિત લોકોના દિલ જીતનાર ગીતો હું બનાવી શકું. એવા નશામાં મહલાતા કવિને નવું જ્ઞાન લાગતા એ સ્વીકારવા મજબૂર થઈ જાય છે. કવિને એવું નવું જ્ઞાન આવી જાય છે. પછી સમય જતા એને સમજાય છે અને એ સ્વીકારવા મજબૂર થાય છે કે હું ગીતનો રચનાર નહીં પરંતુ રચનાર ગીત પોતે જ છું. હું ગીતનો રચનાર નથી પણ રચનાર ગીત પોતે જ હું છું. આવું એને ભાન સમજાઈ જાય છે, એનામાં સમજણ આવી જાય છે. તો આવી પણ એક વાત એ કવિ કરે છે. ત્રીજી ઘટના શું છે? હું સેંકડો યુદ્ધ ભૂમિમાં જળહળતી ફતેહનું કારણ બને એવી તલવારો બનાવી શકું છું. હું એવી તલવાર બનાવી શકું છું કે સેંકડો યુદ્ધની અંદર આમ જળહળે, ચમકે એ તલવાર, એવી ધારદાર તલવાર હું બનાવી શકું છું.
એવા વ્યર્થ અભિમાનમાં રાચતો તલવારનો ઘડનાર ઈશ્વરના મૌનનો સાક્ષી બને છે ત્યારે માનવા લાગે છે કે તલવાર ઘડનાર હું નથી, હું તો ઘડનાર તલવાર માત્ર છું. એ ઝબૂકે છે તલવાર વગેરે, પણ હું એવું નથી, હું તો માત્ર અને માત્ર તલવાર ઘડનાર વ્યક્તિ છું. ચોથી ઘટના શું કહે છે કે વીતેલા વર્ષોમાં હીરા મોતીના સપનામાં આડોટનારને ઈશ્વરના સાનિધ્યમાં એ વાત સમજાઈ ચૂકી છે. હીરા મોતી માણેક આની અંદર આના માલિકો એના ઈશ્વરના ચરણોમાં સાનિધ્યમાં રહી અને એ વાત એને સમજાય છે કે મારા સપના એ માત્ર સપના જ છે. મારા જે સપના હું જોઉં છું, ડ્રીમ્સ, ધીસ ઇઝ ઓનલી ડ્રીમ્સ, એ ખાલી સપના જ છે. સપના જોનાર માટે એમનું સાકાર થવું લગભગ અશક્ય છે. સપના જોનારને માટે એમનું સાર્થક થવું લગભગ અશક્ય છે. આ 4 આવી ઘટનાનું એને કવિ વર્ણન કરે છે કે આમ આ કાવ્યમાં ઈશ્વરની વિરાટ શક્તિની સામે ગર્વમાં રચનાર માનવ કોઈ મહત્વ ધરાવતો નથી. મતલબ કે ઈશ્વરનું ખૂબ મહત્વ છે, ભગવાનનું ખૂબ મહત્વ છે, એવી એક બોધ સૂચવે છે આ પંક્તિ અને સભાનતા અણગાવવાનો પ્રયાસ થયો છે. તો આ એવી એક પોએમની વાત હતી. પોએમની વાત છે ત્યારે તમારે તમારી બુકની જોડે ફરજિયાત પેન રાખવી જોશે. શબ્દ ખાસ લખજો, સમાનાર્થી શબ્દ આમાંથી નીકળે છે. તમને શબ્દનું ગુજરાતી આવડે એટલે જવાબવાળો શબ્દ સાવ ઇઝી હોય, એનું ગુજરાતી આવડતું જ હોય. પડે ખબર? મેન શબ્દ હોય એનું ગુજરાતી આવડે એટલે જવાબ તમને આવડતો જ હોય. એટલે ખાસ કરીને પોએમના શબ્દો છે એને યાદ રાખવા બહુ જ જરૂરી છે. ઓકે, તો શું કહે છે પોએમ? લ્યો ચોપડી હાથમાં અને પેન. In days gone by I used to be. પહેલી વસ્તુ તો I used to be આવ્યું. આ શબ્દની ખાસ સમજો, મારી વાતને યાદ રાખજો. ફંક્શનમાં તમને એવું પૂછાય એક્શન ઇન પાસ્ટ, એક્શન ઇન પાસ્ટ એટલે એક્શન ઇન પાસ્ટનું જો કોઈ વાક્ય હોય તો એમાં યુઝડ ટુ નો ઉપયોગ થયેલો હોવો જોઈએ. વાક્ય ઓળખવાનું હોય તો વાક્યમાં યુઝડ ટુ બી હોય તો એ વાક્ય એક્શન ઇન પાસ્ટનું છે. બરોબર? અને વાક્ય પૂરું કરવાનું હોય એક્શન ઇન પાસ્ટ ટુ, તો પૂરું કરો ત્યારે એ વાક્યમાં યુઝડ ટુ બી શબ્દ આવવો જોઈએ. યુઝડ ટુ બી ઘટના કેવી દર્શાવે છે? યુઝડ ટુ બી શબ્દ એવી ઘટના દર્શાવે છે કે ભૂતકાળમાં તમે એને કરતા હતા કે રોજ સવારે વહેલો ઉઠી અને હું સ્કૂલે જતો હતો ધોરણ 9માં, તો ભૂતકાળ થયો કે ભૂતકાળમાં તમે કરતા હતા. ચલો વળી પંક્તિમાં જઈએ કે ઇન ડેઝ દિવસો અંદર, ગોન બાય દિવસો જતા, આઈ યુઝડ ટુ બી અ પોટર, આઈ યુઝડ ટુ બી અ પોટર who would fill, પોટર એટલે ઘડનાર છે, કુંભાર માટેનો, કે who would fill his fingers, fingers એટલે એની આંગળી, કે MOULD, મોલ્ડ, મોલ્ડ એટલે આકાર, મોલ્ડ એટલે આકાર. હું જે શબ્દ કવિ લખજો, મોલ્ડ એટલે આકાર. ધ એલ્ડિંગ, એલ્ડિંગ એટલે એલ્ડિંગ, એલ્ડિંગ એટલે પોચું, આમ લચીલું હોય ને સાવ એવું પોચું. ક્લે, ક્લે એટલે માટી, કે પોચી માટીને આકાર આપનાર, પોચી માટીને આકાર આપનાર. મારી આંગળીઓ છે એ પોચી માટી હોય એને આકાર આપી શકતી હતી, એટલે કે ટુ પેટર્ન, પેટર્ન એટલે આકાર. ઓન હિઝ વ્હીલ, વ્હીલ એટલે એનું આખું છે પેલો કુંભાર હોય તો કેમ આખું આમ ઓલું ગોળ ચકેડું હોય વ્હીલ, બરોબર? એ વ્હીલ ફરતું હોય ને એમાં આકાર આપતો હોય પોતે, કે આ વ્હીલ ઉપર
હું લચીલી માટીને આકાર આપનાર આ કુંભાર હતો. પરંતુ એટલે પરંતુ કે નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, કે નાવ થ્રુ વિઝડમ લેટલી વોન એટલે કે હવે, કે થ્રુ એટલે કે થકી, કે વિઝડમ એટલે આમ એવો શબ્દ પણ વપરાય કે આમ ડહાપણ, શું કહેવાય, આમ આશ્ચર્ય અથવા તો ડહાપણ. વિઝડમ એટલે આશ્ચર્ય અથવા ડહાપણ. કે લેટલી વોન કે પરંતુ હવે પછી મને ડહાપણ આવ્યું એટલે કે સમજાણું, પછી મને આશ્ચર્ય લાગ્યું કે ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. ધેટ પ્રાઇડ એટલે ગર્વ, હેઝ ડાઈડ એટલે મરી જવું, એ બધું દૂર થઈ ગયું હવે. એટલે દૂર કે આ ગર્વ છે એ મને હવે મટી ગયું છે, આ ગર્વ મારા માટે મરી ગયું. હવે મને આવું કોઈ ગર્વ નથી. પહેલા મને ગર્વ હતું કે વ્હીલ ઉપર હું ધારું એમ આ મારી આંગળીઓ એ માટીને આકાર આપી શકતી હતી, પરંતુ હવે મને એ વાતનું કોઈ ગર્વ નથી. આઈ હેવ સીસેડ એટલે મરી જવું. જો અહીંયા શબ્દ છે સીસેડ એટલે મરી જવું. કે ટુ બી ધ પોટર, કે જે હું કુંભાર હતો, માટીનો ઘડનાર, એ હું હવે મરી ગયો છું, મટી ગયો છું. એન્ડ હેવ લર્નેડ એટલે શીખવું, અને હવે હું શું શીખું છું? ટુ બી ધ ક્લે, અને માટી બનાવતા શીખી લીધું છે. લર્નેડ ટુ બી ધ ક્લે કે માટીનો ઘડનાર હતો એ ભૂલી ગયો, પણ હવે મેં માટી બનાવતા જ શીખી લીધું છે. પણ માટીમાંથી જે ઓલો ઘડો બને ને, પ્રગતિ કરી. એને શું કર્યું? પ્રગતિ કરી. એટલે કે એ મટી ગયો છું, પણ હવે હું માટી બનાવતા જ શીખી ગયો છું. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી. હવે બીજા દિવસોમાં એક ઘટના પૂરી થઈ, બીજી ચાલુ થઈ. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી. બીજા દિવસોમાં હવે શું બનું છું? અ પોએટ, કવિ. પોએટ, કવિ. થ્રુ હુઝ પેન, કે એની પેન થકી. થ્રુ એટલે થકી, હુઝ પેન જેની પેન થકી. ઇન્યુમેરેબલ એટલે કે અસંખ્ય. ઇન્યુમેરેબલ એટલે અસંખ્ય. સોંગ વુડ કમ, કે જેની પેન થકી અસંખ્ય ગીતો આવ્યા છે. અસંખ્ય ગીતો આવ્યા છે. વુડ કમ એટલે આવ્યા. ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, વિન એટલે જીતવું, હાર્ટ એટલે દિલ, મેન એટલે માણસ, કે માણસોનું દિલ જીતવું. માણસોનું દિલ જીતવું, કે જેને આ બધા ગીતોએ માણસના દિલ જીતી લીધા છે. અમુક ગીત એવા પણ હોય કે જે તમારા પણ દિલ જીતી લીધા હોય. તમે જે વારંવાર વધારે સાંભળવાની ઈચ્છા થતી હોય એ ગીતને શું કહેવાય? કે જે ગીતે તમારા દિલ પણ જીતી લીધા છે. એટલે કે કવિ હતો અને એની કલમમાંથી એવા અસંખ્ય ગીતો આવ્યા કે જેને આ માણસના દિલ છે એ જીતી લીધા છે. પરંતુ નાવ થ્રુ ન્યુ ગોટ નોલેજ, પરંતુ હવે ન્યુ ગોટ નોલેજ, નોલેજ એટલે જ્ઞાન, ન્યુ ગોટ એટલે મેળવવું, કે હવે મને નવું જ્ઞાન મળ્યું છે, નવા જ્ઞાન મેળવીને. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, પરંતુ હવે હું વધારે કવિ રહ્યો નથી. મને હવે નવું જ્ઞાન મળ્યું એટલે હવે હું વધારે કવિ રહ્યો નથી. આઈ હેવ સીસેડ એટલે મરી જવું. ટુ બી ધ પોએટ, હવે હું પોએટ એટલે કે કવિ મરી ગયો છું, કવિ મટી ગયો છું, કવિ નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ, શીખું છું, સોંગ જ શીખું છું, સોંગ ગીત શીખું છું. પેલા લખતો, પણ હવે એ પોતે નવું જ્ઞાન આવ્યું એટલે એમ કહે છે
કે હવે હું એ ગીત જ બનાવતા શીખું છું. મતલબ કે એને શું કર્યું? પ્રગતિ કરી. એને શું કર્યું? પ્રગતિ કરી. જોઈએ તો પંક્તિનો બોધ પણ એવો છે કે માણસની પ્રગતિ થવી જોઈએ. માણસની પ્રગતિ થવી જોઈએ અને એ શું કરે છે? પ્રગતિ કરે છે. જો ત્રીજી ઘટના, આઈ વોઝ અ ફેશનર. ફેશનર એટલે ઘડનાર. ફેશનર એટલે ઘડનાર. લખાય શબ્દ ફેશનર એટલે ઘડનાર. ઓફ સ્વર્ડ. સ્વર્ડ એટલે તલવાર. સ્વર્ડ એટલે તલવાર. કે તલવારનો ઘડનાર. હું શું હતો? તલવારનો ઘડનાર હતો. ઇન અ ડેઝ ધેટ નાઉ આર ગોન. કે એ દિવસો હવે વીતી ગયા. વિચ નો 100 બેટલફીલ્ડ એટલે 100 એટલે એક કરતા વધારે, સેંકડો એમ. બેટલફીલ્ડ એટલે યુદ્ધ ભૂમિ. 100 એટલે સેંકડો, એક કરતા વધારે, અને બેટલફીલ્ડ એટલે યુદ્ધ ભૂમિ. કે વિચ 100 એટલે કે સેંકડો, બેટલફીલ્ડ એટલે યુદ્ધ ભૂમિની અંદર કે ગ્લિટરેડ. ગ્લિટરેડ એટલે ચમકવું. ગ્લિટરેડ એટલે ચમકવું. એન્ડ ગ્લિનેડ. ગ્લિમેડ. ગ્લિમેડ એટલે ઝબકવું. ચમકવું ને ઝબકવું. તો આ બે સમાનાર્થી શબ્દ નો કહેવાય, ગ્લિટરેડ ને ગ્લિનેડ. યાદ રાખવા પડે ને ભાઈ પોએમમાંથી, તો પૂરેપૂરા માર્ક આવવાની સંભાવના રહે. એન્ડ સોન. સોન એટલે ચમકતું. આ બધા એકબીજા સમાનાર્થી જ કહેવાય ને. પણ એટલે સોન એટલે ચમકતું. બટ નાવ. પરંતુ હવે ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. બ્રિમિંગ. ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્ટ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે હું શેમાં માનું છું? બરાબર. બ્રિમિંગ. કે આઈ એમ બ્રિમિંગ એટલે કે ભેટરૂપ જે કાંઈ વસ્તુ મળી હોય ને, ભેટરૂપ આપને જે કાંઈ વસ્તુ મળે, અથવા તો ગોડ ગિફ્ટ જેને કહીએ, કે હું ભગવાનની ભેટરૂપ તરીકે માની અને શું કરું છું? સાયલેન્સ. ભગવાનની શાંતિ. ભગવાનની શાંતિ રૂપે મને જે ભેટ મળી છે, જે આશીર્વાદ મળ્યા છે, એના થકી આઈ હેવ સીસેડ. હું મરી ગયો છું. ટુ બી સ્વર્ડ મેકર. મેકર એટલે બનાવનાર, એટલે કે તલવાર બનાવનાર. હું મરી ગયો છું એટલે કે મટી ગયો છું. તલવાર બનાવનાર છે એ શું છે? હું મટી ગયો છું. એન્ડ અને હેવ લર્નેડ. અને હવે શું શીખું છું? ટુ બી ધ સ્વર્ડ. તલવાર ખુદ શીખું છું. તલવાર ખુદ શીખું છું. તલવાર બનાવનાર તો મટી ગયો છું, પણ તલવાર ખુદ શીખું છું. ઓકે, તો આ વાત હતી ઘટના નંબર 3 ની. આ વાત હતી ઘટના નંબર 3 ની. હવે વાત આવે છે ઘટના નંબર 4. ખાસ હજી અમુક મિત્રો આડા હવડા ડાફડિયા મારે છે. આ એકમ કસોટી મને સમય જોતા એવું લાગે છે તમારા બોર્ડની પરીક્ષા જ છે. આ એકમ કસોટીઓ કદાચ બોર્ડની જ પરીક્ષા સાબિત થાય, આવું પણ બની શકે છે. લડાઈ એટલું લડી લ્યો, મહેનત થાય એટલી કરી લ્યો. ગ્રેસિંગ વગેરે તો પાસિંગ આ તે કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. આમનામ દિવાળી આવી ગઈ, આખું સત્ર વહી જાય, બરાબર, અને તમે હજી સ્કૂલે આવ્યા નથી, કેદી આવશો કાંઈ ખબર નથી, તો કાંઈક તો સિલેબસ પાસે કાંઈક તો એ સિલેબસ આપે છે એની અંદરથી ન જશે, બહારથી કાંઈ નથી આવવાનું મારા ભાઈ. થોડીક સમજદારી હોય તમારામાં, સંચાલનની આવડત જોઈએ ભાઈ. સંચાલન કરતા શીખી લ્યો તમારા સબ્જેક્ટનું. કોકની બુદ્ધિ કેવી ચાલે છે એ શીખી લ્યો. ગવર્મેન્ટ આવું કરે છે તો એ થોડી કાંઈ તમને પૂરેપૂરો સિલેબસ આપી શકવાની છે પરીક્ષામાં. પછી આપણે આગળ સમય શું રહીએ? 11મા મહિને દિવાળી છે. 1-2 મહિનામાં કઈ સિલેબસ થોડો પૂરો થાય આખો? 1-2 મહિનામાં વાંચવું, તૈયારી કરવી, બધું કરવું. તો એ જ સિલેબસ હોય છે. અત્યારે હું તમને ભણાવું છું તો નાનામાંથી જાજુ મેળવવાનું છે. મોકો મળ્યો છે એનો લાભ ઉઠાવી લ્યો.
બુદ્ધિશાળી વ્યક્તિ છે એ આનો લાભ ઉઠાવી લે જો આવડે તો. ચલો વાત કરીએ ઘટના નંબર 4 ની. ઇન બાયગોન, બાયગોન એટલે વીતી ગયેલો સમય. ઇન બાયગોન, બાયગોન એટલે વીતી ગયેલો સમય. ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી, વીતી ગયેલા સમયને હું પસાર કર્યો તો એ વાત શું કહે છે કે ડ્રીમર, ડ્રીમર એટલે સપનાને જોનાર, કેટલાય સપના જોતા હોય. ડ્રીમર, ડ્રીમર એટલે સપનાને જોનાર. કે વુ વુડ હર્લ, હર્લ એટલે ફેલાવવું, HURL, હર્લ એટલે ફેલાવવું, હર્લ એટલે ફેલાવવું. તો હર્લ એટલે સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, તો એકબીજા સમાનાર્થી શબ્દ થાય ને. ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ, ઇન્સોલન્સ એટલે ગર્વ. તો ઇન્સોલન્સ નો પ્રાઇડ આગળ શબ્દ આવ્યો તો ગર્વ બે નો નીકળ્યા, સમાનાર્થીમાં પૂછાઈ શકે આવું. ઇન્સોલન્સ એટલે પ્રાઇડ, પ્રાઇડ એટલે ગર્વ, ઇન્સોલન્સ એટલે ગર્વ. ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ, કે બધી દિશા, બધી ભાગની અંદર કે ગર્વ થાય છે. ઓફ ઇમરલેન્ડ, ઇમરલેન્ડ એટલે નીલમ. નીલમ એટલે શું થાય કે ગ્રીન કલરની જે ઝવેરાત હોય ને, હીરાઓ, એને એમરલેન્ડ કહેવાય. એને શું કહેવાય? એમરલેન્ડ કહેવાય. એન્ડ પિરલ, પિરલ એટલે મોતી. પિરલ, પિરલ એટલે મોતી. કે આ ગ્રીન કલરના નીલમ અને મોતી, કે હું સપના હતું મારું અને મને ગર્વ હતો કે મારા આગળ આ નીલમ જડિત મોતીઓ વગેરે છે. બટ પરંતુ નાવ ધેટ આઈ એમ ક્નીલિંગ, ધેટ આઈ એમ ક્નીલિંગ, કે પરંતુ હવે મને એવું ફીલ થાય છે, એવું મારું ઘમંડ જે હતું. નાવ ધેટ આઈ એમ ક્નીલિંગ, મારું જે ઘમંડ છે, એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ફીટ એટલે પગ, સુપ્રીમ એટલે ભગવાન, ઈશ્વર, ભગવાન ઈશ્વર. આઈ હેવ સીસેડ, સીસેડ એટલે હું મરી ગયો, સીસેડ એટલે મરી જવું, મટી જવું, કે હવે હું એ મટી ગયો છું. ટુ બી ધ ડ્રીમર એટલે કે સપના જોનાર હું મટી ગયો છું. એન્ડ આઈ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ, હવે હું સપના શીખું છું, સપનાને શીખું છું. તો આવી વાત હતી આ પંક્તિની અંદર. તો આની અંદર ઘણા બધા શબ્દો પણ હતા, બરોબર. હવે આની તમને એક્સરસાઇઝ ટીક કરાવું છું.